તો રાજકોટમાં આરટીઈ હેઠળ અરજી કરનાર વિદ્યાર્થીઓને શાળાઓમાં એડમિશન નહીં અપાતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી, જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ઉગ્ર બનેલા વિદ્યાર્થીઓના ટોળાએ વાલીઓના ટોળાએ કચેરીમાં તોડફોડ પણ કરી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। એક તરફ સરકાર દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં આરટીઈ હેઠળ અરજી કરનાર વિદ્યાર્થીઓને શાળામાં એડમિશન નહીં અપાતા હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા અને શિક્ષણાધિકારીને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ પગલાં લેવા નિષ્ક્રિય હોય તેવું લાગતા વાલીઓ દ્વારા રાજકોટની શિક્ષણ અધિકારીની કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા। રાજકોટની જનતાને જ્યારે આ આરટીઈ એક્ટ હેઠળ મુજબ જે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે રાજકોટની જનતાને ન્યાય અપાવવા માટે રાજકોટના ડીઓ કચેરી અમે હાજર હતા। જ્યારે રાજકોટના શાસન અધિકારી જે દેસાણી છે એને એવો દડો નાખ્યો કે આ ગુજરાત સરકારમાંથી આ જેટલા એડમિશન પાસ થયા છે અને ત્યારબાદ ગુજરાત સરકારમાંથી એવું કહેવામાં આવ્યું કે રાજકોટ ડીઓને તમે રજૂઆત કરો। રાજકોટ ડીઓને રજૂઆત કરે ક્યાંથી? કારણ કે અહીંયા જાડી ચામડીવાળા નકટા થઈ ગયા, નકટા અધિકારીઓ કોઈથી હાજર હોતા નથી। ગઈ સાલ પણ આંદોલન કર્યું હતું, ગઈ સાલ પણ જે કોઈ અધિકારીઓ અમને મળ્યા નહોતા, આજે પણ મળ્યા નથી। ત્યારે આજે રાજકોટની જનતાને ન્યાય દેવડાવવા માટે થઈ અને અમારા આવા પગલાં ભરવા હોય ત્યારે રાજકોટ શહેર ડીઓની કચેરીમાં અમે આજરોજ તાળાબંધી કરી છે અને અહીંયા બંધ કરી અને બધું દેખાડવા માંગ્યું છે કે આવનારા દિવસોની અંદર રાજકોટની જનતાને હજી ન્યાય નહીં મળે તો અમે હજી તો ટેબલ ઉપર ચડ્યા છીએ, તમારા ટેબલ ઉપર બેસીને રામધૂન બોલાવી છે, અમે તમારો કાઠલો પકડી અને રાજકોટની જનતાને શહેર વચ્ચે તમને કાઢી અને ન્યાય લેશું। આ અમારી તાકાત અને અમારી જનતાની તાકાત છે। અમારી તાકાત નથી, અમે જનતાને જાહેરમાં અપીલ કરી તેમાં તમે અમારી સાથે રહ્યો, અમે તમને કોઈ પણ કાર્ય ગયા વર્ષે પણ તમને આરટીઈ એક્ટ મુજબ કોઈ પણ ભોગે અમે તમને એડમિશન અપાયો હતો, આ વખતે પણ અપાવશું। આરટીઈ હેઠળ પ્રવેશ મામલે આ વર્ષે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરતા લાખો બાળકોને પ્રવેશ પ્રક્રિયામાં ઘણી તકલીફ થઈ હતી, ત્યારે આજે રાજકોટમાં આરટીઈ હેઠળ અરજી કરનાર વિદ્યાર્થીઓને શાળાઓમાં એડમિશન નહીં અપાતા વાલીઓ દ્વારા તોડફોડ કરીને કાયદો હાથમાં લેવો પડ્યો હતો। હવે તંત્ર આ મામલે કેવા પગલાં લેશે તે તો સમય જ બતાવશે। કેમેરામેન શિવમ વરિયા સાથે શનિ મૈયડ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।